જય દ્વારકાધીશ, જય શ્રી રામ મિત્રો। અત્યારે આપણે જો ખેતર આવ્યા છે, કેમેરો સાફ કરવો જ જોઈએ એવું લાગે છે મને। કેમેરો સાફ કરી નાખી, ખેતર આવી ગયા ને એટલે રેડી નાયલા જ આવી છે નીકે નીકે આપણા ખેતરમાં। આ મકાઈ જોઈ લો એમ ઊભી હો, પણ એક કેરો નાનો છે એક મોટો એવું છે। આમાં પાણી વધારે લાગી ગયું છે, આ પીળી પીળી જેવું પડી ગઈ મકાઈ એટલે નીક છે ને એટલે વાહેલા પાળિયામાં જો કેરો ફેરવતા આવી, કેરો ફેરવતા હોય ને લાઇટ તો વહી ગઈ છે। આ હજારનું અજો પાતો તો એટલે કે તારા મૂક્યું છે મારું પી ગયું, મેં કાંઈ વાંધો નહીં। અત્યારે વાળવા આવ્યા, જો આમાં હાલવું પડે, કેમ હાલવું દઈશ નતું કે અહીંયા ભીનું છે પાછું। એકમાં મૂકતા હોય ને એટલે અડધી કલાક બસ જાહેરમાં જાય છે, ખોલવું જોઈએ। ચલો જાહેર તો જો ગાભે આવી ગઈ, હા નાની નાની છે ને તોય નાની નથી, એમ તો મોટી છે, માર કરતા મોટી થઈ ગઈ જાહેર। જોવો તમે ખાલી, ભલે જાતું આ કેરામ એક કેરો વાળ લેવી તો બીજા કેરામ મૂકી દેવી એટલે હાલ્યું જાય પાણી। તો ચલો હજી આવી નથી લાઈટ, હમણાં જ ગઈ છે, હમણાં 15 મિનિટ થઈ છે। આમ તમને ગમે બતાવું, અમુક જાહેર તો રેડી છે, ગાભે આવી ગયા, વાઢવાની એક પાણ પહેરે બસ પૂરું। તો મિત્રો જો અહીંથી ઘઉં શરૂ થાય આપણા। આ 2-3 કેરામ જોઈ લો, ડુંડિયું ઉપર મોયલી, ઓલે મોટી ડુંડિયું કેવડી થઈ છે, આની કરતાં આ ઘઉં કરતાં મોટી થઈ ગઈ અમુક અમુક, બધું નહીં અમુક અમુક જ જુઓ તમે। એમાં ઘઉંના દાણા આવી ગયા છે જુઓ, પણ કાસા છે, બ્લર થઈ ગયા, કાસા છે। આ 3 જ કેરામાં આવ્યું છે બસ, છેટ લગી 3 કેરામાં। હવે અહીંથી પાછું હારે ઝાડ ને ઘઉં ને બધું નાનું નાનું છે હજી તો, આમાં ક્યાંક ડુંડિયું દેખાય બધી કોઈ જોઈ લો। અને અહીંયા નીક છે, નીક માયલા જેવી બેસાડે તો પણ ખેતર સાઈડ એનું ખેતર એ બતાવું તમને। ઘઉં 1 નંબર થઈ ગયા, બીજું કંઈ નહીં। હવે કેટલાક દિવસ લે આ ઘઉં, આવી રીતના હે। ડુંડિયું હજી આવી નથી, ક્યાંક આવી છે। ચલો ગૌ વાળા નીકળ્યા, જાવી ઘરે બાંધવા જોઈએ ગૌ। એક દિવસ મોર છે આ ઘઉં, એક જ દિવસ, અને એક દિવસ પાછળ છે જુઓ, અહીંયા પાળો છે। તો ચલો આટો મારીને આવેલા જ આવી, હા છેડે મોર કેરો તો વાળી નાખ્યો, આવી છે લાઈટ તો કેરો ભરાઈ જાય, બીજું શું 15 મિનિટમાં કેરો ભરાઈ જાય ના। એમ તો આ સાઈડ સારી ડુંડીઓ આવી ગઈ છે મિત્રો, અને થોબું બપુને તો કાયદેસર દેખાય। તો ચલો આપણે દાવી હવે ઘરે ગાઉ બાંધી દેવી। ત્યાં લગી જો આ વિડીયો જો એક ક્લિપ નાખું છું નાની આમ ઓલા સંજયભાઈની, તો જોઈ લો તમે। અમારે સંજય મુખી બીડી પીવે છે, એ માંગી બીડી છે, હરામી હો બેટા। બીજી છે પણ ધુવાડો જ નથી નીકળતો, ઉષા હવે રેડી તો હવે હવે બંધાણી કહેવાય કે આ સલાહ દેવા વાળો। मजा आया, और मैं ये जो मजा है हिंदू સમજો રે હવે તો ઇજ્જત ની આબરૂ માથે હાથ મૂક્યો છે। હાલ હાલ એ તું એક શર્ટ માર દેજે। वाह क्या सीन है, वाह क्या सीन है। મોર તો જો આખામાં બધામાં ડુંડિયું આવી ગઈ, નાના મોટા જેવા હોય એવા, થોડેક લગી બહુ નહીં હો। ઘઉં કેમ આમ થયા છે કોને ખબર, ક્યાંક થયા છે ને ક્યાંક નથી ડુંડિયું આવીને। આમાં તો બહુ આવી ગઈ લાગટ એક હારે, અને આપણા તો પાંદડા તમે જોઈ લો, આ પાંદડા, આ પાલો તમે જોઈ લો। હવે જાય જો જામો લઈ ગઈ છે,
એક વખત ખાતર નાખી દીધું આમાં અહીં મોર હજી લાઈટ નથી આવી અને તમને હાયાબુસા દેખાડું ગાડી અમારી નહીં પણ ભીમભાઈની છે જો બધું ખુલ્લું હોય ના જુઓ તમે મોયલી બ્રેક નહીં ગાય નહીં તો ચલો આપણે ડેલો ખોલવી ડેલો નહીં જાપો ભૂલાઈ ગયું જાપો ખોલીને જાવી ઘરે તો મિત્રો જો ગાઉ આલી આવે અને આની ગા લીધી ને ઊભો છે એટલે નગર એ ઊભો રહેતો છે એ આ કોણ છે ઓલા કોણ છે બધા હે અને આપણી ગાઉ જો બાંધવી છે અહીંયા The next day. જય દ્વારકાધીશ જય શ્રી રામ મિત્રો અત્યારે જો ગાઉ લઈને કપામાં ખાયું ને પોગી ગયા અને કપામાં 10:30 વાગ્યાના પોગી ગયા હતા અને 11 વાગ્યા સા મૂક્યો 11:30 પાકી રહ્યો અને હવે 10 સા પીને આવેલો હવે બોલી અને ઓલા પણ હવેડી કરી ઠેઠ ઓલા પણ જાડવા પાસે 50 કેટલા વીઘાનો 50 વીઘાનો કે છે હા એમ અને ગાઉ જો અત્યારમાં ફૂલ તરસ્યું થયું જો આમથી આમ હિલોળા મારે ગોળ 3 હવેડી કરે છે અને અમે ભોલી બે પાછા મારી છે ભોલી સા પીને આયલો આવ્યો હજી પીગો છે અહીંયા મોર એ અહીંયા મોર હતો અને ફરતી કોર શું છે બોલી જણાવી દે જરાક તાર છે ફરતી કોર બમ થઈ જાય અને ખડ એક નંબર છે જોઈ લો તમે ઘી અને આપણે એક વાસળી ભેગી મૂકી બે ક્યાં ગયું કોને ખબી અને વિશાલ ઓલો કેવા મૂકી ભાઈ મૂકી કી છે કાંઈ નામના મૂકી તો આજ ગેસ કડુકા આ ઉપસરપંચ છે એમ ને ભોલી કે છે પ્રજાપતિ આમ છે એમ ગામના મુખી એ કડુકા ગયા હા કલેક્ટર